ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. મારા 12,000 વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, ધીરે ધીરે જેવી પરીક્ષાઓ પૂરી થઈ એવી જ નવી પરીક્ષાઓ આવી રહી છે. બરોબર છે. ગૌણ સેવા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની લેબટેક, લેબ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ બધી પૂરી થઈ ચૂકી છે. અને એની સામે તે મિત્રો ફિશરીઝ ઓફિસર, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને પંચાયતની મોટી વેકેન્સી એટલે લેબોરેટરી ટેકનિશિયન, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન પણ આવી રહી છે. મિત્રો, પ્રશ્ન એ નથી મિત્રો કે ભરતી આવશે કે નહીં, તમારામાં તેવડ છે કે નહીં એ મિત્રો પ્રશ્ન છે. તમારામાં આગળના તમારા 30 વર્ષના સર્જન માટે, બેટર ફ્યુચર માટે મિત્રો આ 1 વર્ષનો, આ 2 વર્ષનો ભોગ દેવાની તેવડ છે. મિત્રો, તમે શું સેક્રિફાઈસ આપી શકો છો આ 1 વર્ષ 2 વર્ષ સુધીનો? આ પ્રશ્ન છે મિત્રો. કારણ કે હવે મિત્રો લાંબુ નથી, ટૂંકું જ છે. આ 1 વર્ષનો સ્ટ્રગલ મિત્રો, 3 વેકેન્સી છે તમારી સામે. મેં તમને 3 જે ગણાવી, 3 1 વર્ષના સેક્રિફાઈસ સામે મિત્રો, જો તમે પાસ થાવ છો તો આગળના 30 વર્ષનું ભવિષ્ય તમારું ઉજ્જવળ છે. કોઈ મિત્રો અત્યારે લેટ ગો કરતા છે, આમ છે તેમ છે, થઈ જાય છે, ફલાણું થઈ જાય છે. બટ એવા પણ મિત્રો જોયા છે કે આજની તારીખથી જ મિત્રો તેમણે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે, પોતાના 100% આપે છે. જોબ કરે છે સર, કોઈ વાંધો નથી, હું જોબ સાથે ડેઈલી 4 કલાકનું રીડિંગ કરીશ. કારણ કે મારે સર મારું આગળનું 30 વર્ષનું ભવિષ્ય જે છે એ સેટ કરવું છે. પ્રાઇવેટમાં સર મારે નથી માથા ફોડવા. સમજાય છે મિત્રો? અને બધી ઊંચી પોસ્ટ છે યાર, એવું થોડું છે કોઈ 19,000 પગાર વાળી છે. તમે જોવો તો ખરા, લેબટેક ના ફિશરીઝ ઓફિસર સીધો 40,800 ની સેલેરી થાય છે મિત્રો શરૂ. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ સીધી 50,000 ની સેલેરી શરૂ થાય છે. હવે આમાં જો તમે માથું મારો તો મિત્રો આ વસ્તુ યોગ્ય ના ગણાય. ગવર્મેન્ટ એક તમને તક આપી છે, એક અવસર આપી છે, પકડી લ્યો, ચાલી લ્યો મિત્રો. અને એવું થોડું છે કે આ 3 જ એક્ઝામ છે, હજી બીજી 3 આવશે, એના પછી બીજી 3 આવશે. એક્ઝામ ટેકનિકલની પૂરી થવાની જ નથી મિત્રો, આવવાની છે. તમે એક એક્ઝામમાં રહી ગયા, ના ભેગું થયું સર, હવે શું કરે ભાઈ, હજી તો ઘણી બધી એક્ઝામ આવવાની. બટ તારામાં કન્સિસ્ટન્સી છે છેલ્લે સુધી ઊભું રહેવાની. જે પાસ થવા વાળો વર્ગ છે મિત્રો, એ કન્સિસ્ટન્સી વાળો છે, પહેલેથી લઈને છેલ્લા દિવસ સુધી કોન્સ્ટન્ટ પ્રિપરેશન કરવા વાળો છે. તમારામાં છે મિત્રો? સમજો મિત્રો, સમજો. ભવિષ્ય સાથે ચેડા ના કરો. આજથી ને અત્યારથી જ મિત્રો સ્ટાર્ટ કરી દો પ્રિપરેશન. બરોબર છે? કાંઈ જ લાંબુ વિચારવાનું નથી, બસ મારે ગવર્મેન્ટ જોબ લેવી છે. અને એ મારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટ, કોઈ એડમિનિસ્ટ્રેટિવ જનરલ ડિપાર્ટમેન્ટ હોય, મારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટની અંદર લેવી છે. અરે યાર, ફિશરીઝ ઓફિસર યાર તમે બનો તો ખરા યાર, બહુ જોરદાર જોબ. એના જોબ પ્રોફાઇલનો વિડીયો આપણે બનાવીશું. બરોબર? ચાલો મિત્રો, હવે આપણે આપણા પોઈન્ટ ઉપર આવીએ. બરોબર? મોટિવેશન નું તો મારે તો બોલવાની ટેવ જ છે, તમને ખબર જ છે, મારું બોલવાનું વધી જ જાય છે. બટ કોઈ વાંધો નહીં. ચાલો, આજનો ટોપિક એવો છે સર, ફિશરીઝ ઓફિસરની અંદર કેટલા હજાર ફોર્મ ભરાણા. બરોબર છે? અને સર એની પ્રિપરેશન કેવી રીતે કરવી. ઓકે, ચાલો આ મુદ્દો આપણે શરૂ કરીએ તે પહેલા થોડી જનરલ વસ્તુની વાત કરી લઈએ. સર, ફિશરીઝ ઓફિસર મત્સ્ય અધિકારી છે, મત્સ્ય અધિકારી. બરોબર સર, એનો સિલેબસ આવી ગયો છે? નથી આવ્યો હાલ મિત્રો. 268 કે 278 સમથિંગ જે છે એક્ઝામ જે છે દિવ્યાંગો માટેની છે, એના માટેનો સિલેબસ આવ્યો છે. સેમ ક્વોલિફિકેશન છે મિત્રો આની અંદર, અને એનો જે સિલેબસ આવ્યો છે એ જ મિત્રો અહીંયા હોવાની શક્યતા છે. પણ હું એમ નથી કહેતો એ જોઈ થોડો ઘણો 5-10% ફેરફાર હોય તો આપણે એનું કરેક્શન પણ કરી લઈશું. બરોબર છે? ચાલો, તો હાલ આનો સિલેબસ આવ્યો છે. શું છે સર સિલેબસમાં? 210 માર્ક્સનું પેપર, 60 માર્ક્સનું મેથ રીઝનિંગ, 30 માર્ક્સની અંદર બંધારણ, કરંટ અફેર્સ અને ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ, અને 120 માર્કનું સર છે ટેકનિકલ સબ્જેક્ટ. સર, ટેકનિકલ સબ્જેક્ટ કેવો અઘરો છે? એકદમ સરળ છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરો તો મિત્રો હું એમાં કહી શકું કે થોડો સિલેબસ હેવી છે. બરોબર? ભલે ચેપ્ટર ઓછા છે મિત્રો, એમાં 14 જ ચેપ્ટર છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર. બરોબર? બટ એનું કન્ટેન્ટ થોડું મિત્રો અઘરું હોઈ શકે છે. જેમ કે માઇક્રો વાળાને કેમેસ્ટ્રીનું ના ફાવે, કેમેસ્ટ્રી વાળાને ફિઝિક્સનું ના ફાવે. કેમેસ્ટ્રીના ટોપિક છે મિત્રો, એવું નથી કે માત્ર પોલ્યુશન રિલેટેડ, બધું થોડુંક ઇન્ક્લુડ કર્યું. બટ ઈ કદાચ સિલેબસ ટફ પડી કે, બટ ફિશરીઝ ઓફિસર વાંચીને આવડે એવો સિલેબસ છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ મોંઘાદાટ ક્લાસીસ લેવાની જરૂર નથી મિત્રો, હું ગેરંટી લઉં છું. સાયન્સના સ્ટુડન્ટ હો, ભલામણા 11-12 સાયન્સ કરીને આવ્યા છો, બેચલર ડિગ્રી કરીને આવ્યા છો, આટલી વસ્તુ ગુજરાતીમાં સિલેબસ છે. જો વાંચીને નામ જાય તો હું જોઈને યાર.
આપણે જો મેથેમેટિક્સ હાથે કરી લેતા હોય તો આ સબ્જેક્ટ તો કક્કો બારાક્ષરી જ છે, બીજું કાંઈ જ નથી. સમજાય છે મિત્રો? એટલે તમે આને હેવી સિલેબસ, લેન્ધી સિલેબસ, હાર્ડ સિલેબસ, અઘરો સિલેબસ સમજીને બેઠો, ના ભાઈ ના. આ 120 માર્ક્સ નું છે મિત્રો, એમાં કાંઈ, જો ભાઈ આની હું વાત નહીં કરું, આપણે એક વર્ષ માટે આની વાત કરીશું, બરોબર? ભવિષ્યમાં તોય તમને કઈ કોમ્પ્લિકેશન લાગે તો મને કહેજો, આપણે ફરીથી એની વાત કરીશું. 120 માર્ક્સ છે મિત્રો, આન્સર છે ને? તો એની અંદર શું કરો? કાંઈ જ નથી કરવાનું, બસ આંખ બંધ કરીને 900 પેજની બુક કરી લે. સર એક્સ્ટ્રા ટોપિક, અરે ભાઈ પેલા આ તો કર. સર બીજું કોઈ મટીરિયલ, સર બીજું કોઈ મટીરિયલ. એમેઝોન ની અંદર સર્ચ મારશો તો હજારો બુક્સ આવશે ફિશરીઝ ને રિલેટેડ, બટ ટુ ધી સિલેબસ એક પણ બુક નથી મિત્રો. કન્ટેન્ટ હશે, ફૂલ ડીપમાં હશે, બરોબર? પણ આ બુક જે છે મિત્રો, તમારા સિલેબસના ચેપ્ટર પ્રમાણે, ટોપિક પ્રમાણે ટુ ધી પોઈન્ટ આપી છે, એવી બનાવરાવી છે મિત્રો, બરોબર? હવે વસ્તુ કેવી છે, આ બુક જે છે તમે કરશો ત્યાં જ તમારો એટલો ટાઈમ જશે, બરોબર? અને આ 900 પેજની બુક મિત્રો તમે એકવાર કરી લો સમજી વિચારીને, એને 4 થી 5 વાર રિવિઝન કરી લો, એટલે આપણે આગળની એક્ઝામનો અનુભવ છે, બરોબર? 15 થી 16 બુક મિત્રો આપણે કરી છે, બધાનો આપણો સક્સેસિવ રેશિયો છે, તો આનો પણ થશે, બરોબર? અને આ તો ડિટેલમાં કરી છે, થિયરી 900 પેજની થઈ છે. હજી તમે વિચારો, હજી આનાથી વધારે ડિટેલ તો જવા જઈએ તો એ 2000 પેજની તો તમે વાંચવા નહીં જ બેઠો. સમજાય છે મિત્રો? હા સર, જેટલા માર્કનું વેઇટેજ, એટલા માર્કનું ચેપ્ટર, એટલા માર્કનું આપણે વધારે રીડિંગ કરવા માંડો મિત્રો, કાંઈ જ નથી કરવાનું. આ તો તમારી આગળ ઓલરેડી તૈયાર જ હતો, તૈયાર નથી તો ફરીથી મિત્રો સાથે લઈ લો, બરોબર? તેની સાથે આ પોર્શન જે છે મિત્રો એને પણ સ્ટાર્ટ કરી દો, બરોબર? હવે હું લેક્ચર લઉં છું, હા સર તમે લેક્ચર, પણ મારા લેક્ચરની રાહ થોડું રહેવાનું છે. સમજાય છે મિત્રો? મારા લેક્ચરની રાહ થોડું રહેવાનું છે, કારણ કે એવું સિલેબસ એવો અઘરો છે જ નહીં મિત્રો. વાંચશો તો તમને સમજાઈ જશે. તો મિત્રો આજથી અત્યારથી બુક વાંચવાનું સ્ટાર્ટ કરી દો. ડેઈલીના 50 પેજ કરો, અથવા તો ડેઈલીનું એક ચેપ્ટર, અડધું ચેપ્ટર કરો. 21 ચેપ્ટર છે, બરોબર? 2 મહિનાની અંદર, 1.5 મહિનાની અંદર, 1 મહિનાને ઉપરના 10 દિવસની અંદર તમારો આ ચેપ્ટર, આ આખી બુક થઈ જશે. થઈ જ જાવી જોઈએ. સમજાય છે? હા સર થઈ જશે, થઈ જશે, અમને કોઈ જ વાંધો નથી, અમે આ પણ કરી લેશું, આ પણ કરી લેશું. આ 94 જગ્યાની અંદર સર મારું નામ હશે, હશે અને હશે. જે લોકોની પાસે આટલો કોન્ફિડન્સ છે ને એ જ લોકો પાસ થશે. સમજાય છે? જે લોકોની પાસે આટલો કોન્ફિડન્સ હશે એ જ પાસ થશે. અત્યારથી જ બોલવામાં જ અચકાય છે કે હું પાસ થઈશ કે નથી. ના ભાઈ, તેરા કુછ નહીં હોગા. કુછ કંઈક કરવા માટે કંઈક ખોવું પડે છે મિત્રો. અત્યારે તમે 2-3 વસ્તુ લેટ ગો કરી અને આના પર ફોકસ કરો, બરોબર છે? કોઈ ક્લાસ લેવાની જરૂર નથી. આની માટે તમારે મિત્રો મોંઘાદાટ ક્લાસ લેવાની જરૂર નથી. અને એક અત્યારે હું એગ્રી છું કે ભાઈ ક્લાસ લેવાય તો લઈ શકો, બરોબર? માત્ર ટેકનિકલ સબ્જેક્ટ જે છે, બરોબર, આ ટેકનિકલ સબ્જેક્ટના મિત્રો 4-4 હજાર રૂપિયાના ક્લાસીસ લેવાની જરૂર નથી. હું કહીશ સિનિયર સાયન્ટિફિકમાં તમે તારે લેતા હોય તો લઈ લો, બટ આ સબ્જેક્ટ વાંચીને આવડે એવો છે મિત્રો, તો વાંચો. એકવાર વાંચો તો ખરા, ના સમજાય તો પછી ક્લાસ લેજો મિત્રો, જે કઈ માર્કેટમાં અવેલેબલ હોય, બરોબર છે? હા સર, ઓકે, સમજાઈ ગયું. હવે વસ્તુ શું છે મત્સ્ય અધિકારીની અંદર? સર હા સમજાઈ ગયું. નોન ટેકનિકલ પાર્ટ, ટેકનિકલ પાર્ટ અમે કરી લઈશું. સર કોમ્પિટિશન કેવી છે? સર કોમ્પિટિશન્સ કેવી છે મિત્રો? એ અખતરા માટે જ મિત્રો મેં ફોર્મ ભર્યું લાસ્ટ ડેમાં, કેટલા ફોર્મ ભરાણા છે, બરોબર? મારું ફોર્મ જે છે આટલામાં હતું. હું જવાનો નથી, બટ એક્ઝામ પણ આપીશ. મેં ખાલી ખતરા માટે 7948મું ફોર્મ હતું. તારીખ હતી 15 જુલાઈ, બરોબર સર? તો કેટલા? આટલા જશે? હા સર આટલા જશે. આ 8000 થી લઈને 8500 સુધીના ફોર્મ હશે. આટલી તમારી કોમ્પિટિશન છે સર. આટલી બધી? ના ના ભાઈ, આ તો બહુ ઓછી કહેવાય. આમાંથી તમે 2000 ફોર્મ રિજેક્ટ ગણી લો તોય ના નહીં. ગઈ વખતે જોયું હતું ને આપણે પીડીએફ કેટલી લાંબી હતી. 2000 ફોર્મ રિજેક્ટ કરી લો. સર વધ્યા કેટલા? સર 6000 વધ્યા. 6000 માંથી સાચી કોમ્પિટિશન સર 3000 ગણવાના સાચી કોમ્પિટિશન માટે. 3000 ની તમારી આગળ કોમ્પિટિશન છે મિત્રો. સમજાય છે? એક પોસ્ટ માટે મિત્રો 300 જણા સાથે આપણે કોમ્પિટિશન છે. 100 પોસ્ટ ગણી લ્યો, કાંઈ જ છે નહીં મિત્રો. ફિશરીઝ ઓફિસર જે લોકો તૈયારી કરે છે ને, જો સાંભળજો, જે લોકો તૈયારી કરે છે, લેક્ચરમાં રેગ્યુલર જવાબ આપે છે, જે લોકોને, એ બધાને હું ઓળખું જ છું, બરોબર? ફિશરીઝ આ એક્ઝામની અંદર મિત્રો તમે રહી ગયા તો તમારું આવી બીનું છે, કારણ કે સાવ સરળ સિલેબસ સાથે, એકદમ બેઝિક સિલેબસ સાથે, ટાઈમિંગ પણ તમને આપ્યો છે. આ વસ્તુ તમારી પાસે ઓલરેડી તૈયાર છે, તો તમારા હાથમાંથી શું કામ ને આ જોબ જાય? ઓફિસર લાગે છે નામની પાછળ, આસિસ્ટન્ટ કે ટેકનિશિયન નથી લાગતું, ઓફિસર લાગે છે યાર. હોદ્દો તો
બરોબર, સેમ ગ્રેડ પેજ છે, બટ આ તો વાત છે બહુ શાંતિવાળી જોબ છે, એટલું બધું પબ્લિક ડીલિંગ છે નહીં મિત્રો. એના જોબ પ્રોફાઇલ પર વિડીયો બનાવશું. બટ હાલ મિત્રો તમારે શું કરવાનું છે, તમારે શું કરવાનું છે મિત્રો, સ્ટાર્ટ કરી દો તમે મત્સ્ય અધિકારીનું સિલેબસ ટુ ધી પોઈન્ટ. રોજ તમારું કન્ટેન્ટ કવર થવું જોઈએ. સર આ જેટલું થયું, સર આ જેટલું થયું, સમજાય છે? પાસ થઈ જવાનું છે આપણે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું મિત્રો આપણે આવતા વીકથી શરૂ કરીશું. બરોબર, મારાથી થાય એટલો હું પ્રયાસ કરી કે તમને સારું એવું કન્ટેન્ટ આપી શકું. બરોબર, બુક પણ મિત્રો એની આવી જશે. લેક્ચર્સની જો જરૂર લાગશે તો મિત્રો, બાકી એ પણ તમે વાંચી લેજો. વાંચીને થાય એવું છે યાર, આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, આર્ટ્સ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ નથી કે આપણે કોઈ પણ વસ્તુ માટે ના આવડે. અને આ તો આપણું ફિલ્ડ છે યાર. હું માઇક્રોબાયોલોજીનો સ્ટુડન્ટ છું, એવું થોડું છે કે મને બેઝિક ફિઝિક્સ નથી આવડવાનું. બેઝિક ફિઝિક્સ વાળાને એવું થોડું છે કે મને એને જનરલ બાયોલોજી નથી અરે યાર, આવડવાનું જ છે. મેથેમેટિક્સ વાળા ક્યારે બાયોલોજી નથી ભણ્યો, બટ વાંચવા બેઠા સર આ તો આવડી જ જાય ને, શું કામ ન આવડે? આત્મવિશ્વાસ રાખો મિત્રો, પાસ થવાનું છે, ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ છે. છેલ્લા દિવસ સુધી હું તમારી સાથે રહે. તમે મારી સાથે કદાચ નહીં રહો, તમે છૂટી જશો મિત્રો, બટ હું તમારી સાથે રહે છેલ્લા દિવસ સુધી. બરોબર, હવે મિત્રો શક્ય નથી કે હું ઇન્સ્ટાગ્રામ પર દરેક વ્યક્તિના જવાબ આપી શકું, કારણ કે 3-4 હજાર લોકોના મેસેજ પેન્ડિંગ છે, બધાને હું જવાબ આપી શકું એવી કન્ડિશન નથી મિત્રો. બટ જો ખરેખર તમારે ઇમરજન્સી કામ હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર ડાયરેક્ટ તમે મેસેજની જગ્યાએ કોલ કરજો મિત્રો. હું મારાથી બનતો પ્રયત્ન કરીશ કે તમારી દરેક મૂંઝવણ જે છે એનું સમાધાન આપું તમને, અથવા તો મારાથી પ્રયત્ન કરું છું. બાકી હું કોઈ જીનિયસ નથી મિત્રો, હું એવો બહુ મહાન અનુભવી માણસ નથી ભાઈ. હું તમારી જેમ વિદ્યાર્થી રહી ચૂક્યો છું. મેં દરેક પ્રકારની જનરલ તૈયારી કરી ચૂક્યો છું, ટેકનિકલ તૈયારી કરી ચૂક્યો, બધી તૈયારી કરી ચૂક્યો છું. બરોબર છે. ડીવાયસો પણ મિત્રો, ડીવાયસો માટે પણ લડી લીધો છું. જીપીએસસી ની પ્રી પણ મેં મિત્રો દીધેલી, મેન્સમાં નથી પાસ થયો, ચોખ્ખી વસ્તુ. ડીવાયસો પ્રી આપેલી છે, મેન્સમાં 2 માર્કે રહી ગયેલો છું. બરોબર, તો મારી આગળ મેં મારા તૈયારીના સમયકાળ દરમિયાન મિત્રો કુલ મેં મારા 19 સબ્જેક્ટ કર્યા હતા. 19 સબ્જેક્ટ મારી જાતે રીડિંગ કરીને કર્યા હતા. એ દરેક સબ્જેક્ટની એક રેફરન્સ બુક છે, એમાંથી મેં મારી જાતે નોટ્સ બનાવી હતી અને એને જ મિત્રો મેં રિવિઝન કર્યું. તૈયારીનો બેઝ મારો છે મિત્રો. આ બધી પરિસ્થિતિઓ મને ખબર છે, એટલે તમને કહું છું આત્મવિશ્વાસ રાખો, તમે પાસ હશો. કન્સિસ્ટન્સી હશે તો, છેલ્લે સુધી ઊભું રહેવાની તેવડ હશે ને તો તમે પાસ હશો. સર એક સાથે 3 એક્ઝામ આવી જશે, પંચાયતની લેબટેક આવે છે, ફિશરીઝ ઓફિસર આવે છે, સર આ આવી જાય છે, સિનિયર સાયન્ટિફિક, હવે મારે કેમાં કરવું? અરે ભાઈ તું ભાગશાળી છો કે તને એટલી એક્ઝામ આપવા મળે છે, બાકી તો એક્ઝામ 4 વર્ષ નથી આવતી યાર, સમજાય છે? નસીબને દોષ દેવાનું બંધ કરીને ભાગ્યને સ્વીકારવાનું શરૂ કર, કારણ કે તને આટલો તક મળે છે, એ જ મોટી વસ્તુ છે. બરોબર છે. ચાલો મિત્રો, વધારે કઈ નહીં, મારું તો બહુ લાંબુ ચાલતું જ જાય છે. તમે મિત્રો કમેન્ટ્સ કરો મિત્રો, ફિશરીઝ જે છે બરોબર, એની માટે શું તમે પ્રિપરેશન કરશો? આત્મવિશ્વાસ સાથે કમેન્ટ્સ કરો. જો તમારામાં તેવડ હોય ને તો આત્મવિશ્વાસ સાથે કમેન્ટ કરો, સર હું પાસ છું. બરોબર, સર હું પાસ છું. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે લાવશું મિત્રો લેબોરેટરી ટેકનિશિયન પંચાયત વિભાગ. 1 વર્ષ પછી તૈયારી એક્ઝામ છે મિત્રો, અત્યારથી સ્ટાર્ટ કરી દો. બરોબર, ઓલરેડી એને એક ક્લાસ લોન્ચ થઈ ગયા છે, જેની અંદર ટેકનિકલ નોન ટેકનિકલ બધી જ વસ્તુ મેથડ વાઇઝ મિત્રો તમને પ્રિપરેશન કરાવડાવશે. એની મિત્રો હું જવાબદારી લઉં છું. ત્યાં તમારે એક પણ વસ્તુ લેટ ગો નહીં થવા દે. ત્યાં કોમ્પિટિશન બહુ મોટી છે મિત્રો, બહુ એટલે બહુ. એટલે એ કોમ્પિટિશનમાં કોણ ઉભા છે? જો આ 8,000 ફોર્મ ભરા ને, ત્યાં 80,000 ફોર્મ ભરાશે. એટલે મિત્રો અત્યારથી જેની પ્રિપરેશન હશે એ જ લોકો રેસની અંદર આગળ હશે. ત્યારે છેલ્લા મહિના 2 મહિના અથવા તો એક્ઝામની ડેટ આવ્યા પછી પ્રિપરેશન કરવાવાળું આખું ગામ હશે. બટ ત્યારે સર મેં અત્યારથી પ્રિપરેશન કરી, જ્યારે એક્ઝામની ડેટ આવે છે બરોબર, જ્યારે ફોર્મ ભરાવાનું શરૂ થાય છે ને, ત્યાં તો સર મારો સિલેબસ પૂરો થઈ ગયો છે. સમજાય છે મિત્રો? ઓકે સર, સમજાય છે. ચાલો મિત્રો, આવા મિત્રો વિડીયો જોતા હોય મોટિવેશન માટેના, મૂંઝવણ માટેના, સિલેબસ રિલેટેડ, તો કમેન્ટ કરજો મિત્રો. હું મારાથી થાય એટલો પ્રયત્ન કરીશ કે તમને વિડીયો આપતો રહું. બરોબર? ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.